જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાણીશું કે મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે અને સૌથી પહેલાં શિવલિંગની પૂજા કોણે કરી હતી. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ એ ભગવાન શિવને સમર્પિત એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખે છે, રાત્રે જાગરણ કરે છે અને ભક્તિભાવપૂર્વક શિવ પૂજન કરે છે. શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખીને શિવજીની આરાધના કરવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં વર્ણવેલી મહાશિવરાત્રિ વ્રત કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળમાં ચિત્રભાનુ નામનો એક શિકારી રહેતો હતો, જે તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પ્રાણીઓનો શિકાર કરતો હતો. તે એક જમીનદાર પાસેથી લીધેલું કર્જ ચૂકવી શક્યો નહોતો, જેના કારણે જમીનદારે ક્રોધમાં આવી તેને શિવ મઠમાં બંધક બનાવી રાખ્યો. સંયોગવશ એ દિવસ શિવરાત્રિનો હતો. જમીનદારના ઘેર શિવની પૂજા ચાલી રહી હતી. શિકારી ત્યાં બેસેલા શિવ સંબંધિત ધાર્મિક વાતો ધ્યાનથી સાંભળતો રહ્યો. તે શિવરાત્રિના વ્રત અને તેની મહિમાની કથા સાંભળીને ભાવવિભોર બની ગયો. સાંજે જમીનદારે તેને બોલાવીને કર્જ ચૂકવવા માટે કહ્યું. શિકારીએ ખૂબ જલ્દી નાણાં ચૂકવવાનું વચન આપ્યું, જેના લીધે તેને મુક્ત કરવામાં આવ્યો. એ આખો દિવસ કેદમાં રહેવાના કારણે તે ભૂખ્યો અને તરસ્યો હતો. છતાં શિકાર મેળવવા માટે તે જંગલમાં નીકળ્યો. દિવસ સમાપ્ત થયો, પણ શિકાર મળ્યો નહીં. લાંબા સમય સુધી ફરી વળ્યા પછી તેને સમજાયું કે હવે રાત્રિ જંગલમાં જ વિતાવવી પડશે. તે એક તળાવ પાસેના બીલીપત્રનું ઝાડ શોધી ત્યાં ચડી ગયો અને રાત્રિ ગાળવાની રાહ જોતા બેસી રહ્યો. બિલ્વ વૃક્ષની નીચે શિવલિંગ સ્થાપિત હતું, જે બિલ્વપત્રોથી છુપાયેલું હતું, પરંતુ શિકારીને તેનો ખ્યાલ નહોતો. આરામદાયક જગ્યા બનાવવા માટે જ્યારે તે ઝાડની શાખાઓ તોડી રહ્યો હતો, ત્યારે કેટલાક બિલ્વપત્રો શિવલિંગ પર પડતા રહ્યા. એ દિવસભર ભૂખ્યો અને તરસ્યો હોવાથી અનાયાસે તેણે ઉપવાસ પાળ્યો અને બિલ્વપત્રો પણ શિવલિંગ પર ચડાવતો રહ્યો. મધ્યરાત્રિએ એક સગર્ભા હરણી તળાવ પાસે પાણી પીવા આવી. અવાજ સાંભળીને શિકારીએ તરત જ ધનુષ ઉપાડ્યું અને તળાવમાં તીર ચડાવ્યું. તે તીર છોડવા જતો હતો ત્યારે હરણીએ સાદ પાડ્યો કે હું ગર્ભવતી છું. જો તમે મને મારશો તો સાથે સાથે 2 જીવોના મૃત્યુના દોષી બની જશો. મહેરબાની કરી મને જીવંત છોડી દો. હું જલ્દી જ શિશુને જન્મ આપી તમારી સમક્ષ ફરી પાછી આવીશ. પછી તમે મને મારી શકશો. હરણીના કથનથી શિકારીએ દયા દેખાડી અને તીર પાછળ ખેંચી લીધું. પછી હરણીને જંગલમાં ભાગી જવાની તક આપી. તીર ચડાવતી અને પાછું હટાવતી વખતે થોડા વધુ બિલ્વપત્રો શિવલિંગ પર પડ્યા. આમ તેણે જાણ્યા અજાણ્યા પ્રથમ પ્રહરમાં શિવજીની આરાધના કરી લીધી. થોડીવાર પછી બીજી હરણી તે જગ્યાએથી પસાર થઈ. જ્યારે શિકારીએ હરણીનો શિકાર કરવા માટે ધનુષ પર તીર ચડાવવાની તૈયારી કરી, ત્યારે હરણી નમ્રતાપૂર્વક બોલી કે હે શિકારી, હું થોડી જ વિલંબથી ઋતુમાંથી મુક્ત થઈ છું. હું પ્રેમમાં વિલાપથી પીડાઈ રહી છું. હું મારા પ્રિયજનની શોધમાં છું. મારા પતિ સાથે મુલાકાત કર્યા પછી હું તમારી પાસે જરૂર પાછી આવીશ. શિકારીએ એ હરણીને પણ જવા દીધી. રાત્રિનો અંતિમ પ્રહર આવી રહ્યો હતો. આ સમયે પણ કેટલાક બિલ્વપત્ર શિવલિંગ પર પડતા રહ્યા. થોડીવાર પછી ત્રીજી હરણી તેના બાળક સાથે ત્યાંથી પસાર થઈ. શિકારીએ આ અવસર પોતાના માટે અનુકૂળ માન્યો અને તરત જ ધનુષ પર તીર ચડાવ્યું. તે તીર છોડવા જતો હતો ત્યાં જ હરણી બોલી કે હું મારા બાળકને તેના પિતાની સંભાળમાં સોંપીને પરત આવીશ. કૃપા કરીને મને આ ક્ષણે ન મારો. શિકારીએ હસતા હસતા જવાબ આપ્યો કે હું એટલો અસમજ નથી કે મારી આગળ આવેલી શિકારની તક છોડી દઉં. એ પહેલાં 2 વખત
મારા શિકાર હાથમાંથી છૂટ્યા છે. મારા બાળકો ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હશે અને હું વધુ એક તક ગુમાવી શકતો નથી. હરણી શાંતિપૂર્વક બોલી કે જેમ તમે તમારા બાળકોની ભૂખ અને તરસને લઈને ચિંતિત છો, તેમજ મને પણ મારા બાળક માટે સ્નેહ છે. મારા પર વિશ્વાસ રાખો. હું મારા સંતાનને તેના પિતા પાસે સુરક્ષિત પહોંચાડી તુરંત જ તમારી સમક્ષ પાછી આવીશ. આ મારું વચન છે. હરણીના કોમળ અને કરુણ અવાજે શિકારીના હૃદયમાં દયા ઉપજી. તેથી તેણે ત્રીજી હરણીને પણ જીવતી જ છોડી દીધી. શિકાર માટેની તકલીફ અને ઊંઘની ઉણપને કારણે ભૂખ અને તરસથી પીડાતો શિકારી ઝાડ પર બેસીને અજાણતા જ બિલ્વપત્ર નીચે ફેંકતો રહ્યો. સવારે એક તંદુરસ્ત અને બળવાન હરણ તે જ માર્ગે પસાર થતું હતું. શિકારી આ અવસર છોડવા ઈચ્છતો નહોતો અને તરત જ ધનુષ પર તીર ચડાવ્યું. તે બાણ છોડવા જતો હતો ત્યારે હરણ શાંતિથી બોલ્યું કે હે શિકારી, જો તું મારી પહેલાં આવેલી 3 હરણીઓ અને તેમના નાના બાળકોને મારી નાખ્યા હોય તો મને પણ એક ક્ષણ વિલંબ કર્યા વિના મારી નાખ. હું મારા પ્રિયજનોથી વિયોગનું દુઃખ સહન કરી શકીશ નહીં. તેણે આગળ કહ્યું કે હું એ 3 હરણીઓનો પતિ છું. જો તે તેમને જીવનદાન આપ્યું હોય તો કૃપા કરીને મને પણ જીવતો છોડી દે. હું મારા કુટુંબને મળીને તુરંત જ તારી સામે હાજર થઈશ. આ મારું વચન છે. હરણની વાત સાંભળીને શિકારીના મનમાં સમગ્ર રાત્રિની ઘટનાઓ એક પછી એક જીવંત થઈ. તેણે હરણને પોતાના અનુભવો અને તે રાત્રિ દરમિયાન બનેલી ઘટનાઓ વિશે કહ્યું. ત્યારે હરણ બોલ્યું કે મારી 3 પત્નીઓ જેમ વચન આપીને અહીંથી ગઈ છે, તેમ મારા મૃત્યુ પછી તેઓ પોતાના ધર્મનું પાલન કરી શકશે નહીં. તેથી જે રીતે તમે તેમને વિશ્વાસપૂર્વક છોડ્યા તે જ રીતે મને પણ જવા દો. હું ખૂબ જલ્દી મારા કુટુંબ સાથે તમારી સમક્ષ પાછો આવીશ. શિકારીએ હરણની પ્રાર્થનાને સ્વીકારી અને તેણે પણ જીવતું છોડી દીધું. આ રીતે રાત્રિ પૂર્ણ થઈ અને સવાર થઈ ગઈ. ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરવાથી અજાણતા જ શિકારી દ્વારા સંપૂર્ણ શિવરાત્રિનું વ્રત પૂર્ણ થઈ ગયું. પરિણામે અજાણતા કરેલા આ પૂજનનો આશીર્વાદ શિકારીને તરત જ પ્રાપ્ત થયો. તેના હૃદયમાં હિંસાની ભાવના જાગૃત થઈ ગઈ અને તેમાં ભગવાનની કૃપાથી દિવ્ય શક્તિનો વાસ થઈ ગયો. થોડા સમય પછી હરણ પોતાનો સમગ્ર પરિવાર લઈને શિકારી સામે ઉપસ્થિત થયું, જેથી તે તેમનો શિકાર કરી શકે. જંગલી પ્રાણીઓની નિષ્ઠા, પવિત્રતા અને પરસ્પર પ્રેમ ભાવને જોઈને શિકારીને પોતાનું પૂર્વજ જીવન યાદ આવ્યું અને તેને ઊંડો પછતાવો થયો. અંતે તેના હૃદયમાં કરુણા જાગી અને તેણે હરણ પરિવારને જીવનદાન આપ્યું. અજાણતા જ કરેલા શિવરાત્રિ વ્રતના પાલનના પરિણામે શિકારીને મોક્ષ પ્રાપ્ત થયો. જ્યારે તેનો અંતિમ સમય આવ્યો અને યમદૂત તેની આત્માને લેવા માટે આવ્યા ત્યારે શિવગણોએ તેમને રોકી દીધા અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની અનુકંપાથી તે જ શિકારી આવતા જન્મમાં રાજા ચિત્રભાનુ તરીકે જન્મ્યા. તેના સદ્ગુણ અને શિવકૃપાના પ્રભાવને કારણે જ રાજાને પોતાના પૂર્વજન્મની યાદ રહી. આ કારણે તેણે મહાશિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સમજીને એ વ્રતનું આજીવન પાલન કર્યું. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.